સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા હેલ્થ સેન્ટરની ગલીમાં એક યુવકની જૂની અદાવતમાં હત્યા નિપજાવવામાં આવતા ચકચાર મચી છે। હત્યા નિપજાવનાર આરોપી ગાંજાનો ધંધો કરતો હોવાનો મૃતકના પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। પાંડેસરા વિસ્તારમાં આવેલા હેલ્થ સેન્ટરની ગલીમાં મૃતક દીપક રવિન્દ્ર અને તેના મિત્ર દીપકસિંહ ઉર્ફે બાટલા બેઠા હતા ત્યારે આરોપી કૃષ્ણ તિવારી અને મનીષ પ્રજાપતિ ત્યાં આવ્યા। બંને પક્ષો વચ્ચે પહેલા થયેલા ઝઘડાની અદાવતને કારણે બોલાચાલી શરૂ થઈ હતી। આરોપી કૃષ્ણ તિવારીએ દીપક સાવને પકડી રાખ્યો અને મનીષ પ્રજાપતિએ પોતાની પાસે રહેલી કાતર વડે દીપકના મોઢા, ગળા, છાતી અને પીઠ પર ઘા મારીને ગંભીર રીતે ઈજા કરી। આ જીવલેણ હુમલાના પગલે દીપક લોહી લુહાણ હાલતમાં પડી ગયો હતો અને આરોપીઓ ભાગી છૂટ્યા હતા। મૃતક દીપકની પત્ની શ્રીકાંતી કુમારીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે। તેમણે જણાવ્યું છે કે તેમના પતિનો આ હુમલા પહેલા ઝઘડો થયો હતો જેના કારણે આ અદાવતની શરૂઆત થઈ હતી। આ ઘટના બાદ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં હત્યાની ફરિયાદ નોંધાઈ છે। આક્ષેપ પણ કરાયો છે કે હત્યારાઓ ગાંજાના ધંધા સાથે સંકળાયેલા છે। મૃતક દીપક જીઆઈડીસીમાં મજૂરી કામ કરતો હતો। પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે દીપક સાવ અને આરોપીઓ વચ્ચે અગાઉ કોઈ વ્યક્તિગત વિવાદ થયો હતો। આ વિવાદ ઝઘડામાં ફેરવાતા અને અદાવતનું કારણ બનતા દીપકની હત્યા થઈ હતી। ઘટનાના સમાચાર મળતા પાંડેસરા વિસ્તારમાં ફફડાટ વ્યાપી ગયો છે। પોલીસ હવે આરોપી કૃષ્ણ તિવારી અને મનીષ પ્રજાપતિની શોધખોળ કરી રહી છે। બંને વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે। આ ઘટના જૂના ઝઘડા અને અદાવતના કારણે બનેલી છે જેમાં દીપકનો જીવ ગયો છે। આ હૃદય વિદારક ઘટના એ સુરતના પાંડેસરા વિસ્તારના લોકોમાં ભય પેદા કર્યો છે। પોલીસ દ્વારા સઘન તપાસ ચાલુ છે અને આરોપીઓને ઝડપી લેવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે।